ઈરાને અમેરિકાના સૌથી મોંઘા લડાયક એડવાન્સ ફાઇટર બનાતા કે જેને સમગ્ર વિશ્વમાં અમેરિકાની એક એવી સિદ્ધિ મનાય છે કે જે F-35 1265 કરોડનું બેસિક મોડલ આવે છે. આ F-35 જેને અમેરિકા દાવો કરે છે કે અજેય છે, અભેદ છે. અભેદ એટલા માટે કે રડારથી એ પકડી શકાતું નથી. એ વિમાનને શુક્રવારે વહેલી સવારે 2:40 ઈરાને મધ્ય ઈરાનમાં એની ઉપર પોતાની મિસાઇલથી હુમલો કર્યો અને ઈરાને એનો વિડીયો જારી કરીને એવું કહ્યું કે અમારી મિસાઇલ જે છે F-35 ને હિટ થઈ છે અને અમે માનીએ છીએ કે આ પ્લેન ક્રેશ થઈ ગયેલું હોવું જોઈએ. અમેરિકાના પેન્ટાગોને આ વાતનો સ્વીકાર કરતા કહ્યું કે સેન્ટ્રલ કમાન્ડ જે અમેરિકાનું જે છે સેન્ટ્રલ કમાન્ડ એને સ્વીકાર્યું કે 5th જનરેશનનું US જેટ F-35 જે છે એ સંભવિત ઈરાનના હુમલાથી ક્ષતિગ્રસ્ત થયું હતું અને મધ્ય પૂર્વમાં જ એક જગ્યાએ એને સેફ ઇમરજન્સી લેન્ડિંગ કર્યું છે. પાયલોટ જે છે એનો જીવ બચી ગયો છે, પાયલોટ સ્ટેબલ છે, પરંતુ વિમાન ક્ષતિગ્રસ્ત હોવાનું એમને ચોક્કસ સ્વીકાર્યું છે ને ઇમરજન્સી લેન્ડિંગની વાત પણ સ્વીકારી છે. ઈરાન અને અમેરિકા વચ્ચેના યુદ્ધમાં અમેરિકા દાવો કરતું હતું કે ઈરાનની એર ડિફેન્સ સિસ્ટમ તહેસ નહેસ કરી નાખી છે, એમની પાસે કોઈ એર ડિફેન્સ સિસ્ટમ નથી. ત્યારે આ જે ઘટનાક્રમ બન્યો એને કારણે યુરોપ, અમેરિકા, ચીન, રશિયા બધી જ જગ્યાએ આજે સૌથી વધારે આ સમાચાર ગરમા ગરમ ભજીયાની જેમ ચર્ચામાં છે કે અમેરિકાનું F-35 એને ઈરાન જે છે એવી કઈ મારક ક્ષમતા હતી કે જેને કારણે એને ભોગ બનાવી શક્યું. આ અગાઉ અમેરિકાના 3 F-15 કુવૈતના ફ્રેન્ડલી ફાઇટમાં ક્ષતિગ્રસ્ત નહીં બલકે ક્રેશ થઈ ગયા હતા અને ત્યારબાદ થોડા દિવસ પહેલા અમેરિકાનું બીજું એક લડાયક વિમાન બોઈંગનું હતું KC-135 એ રિફ્યુએલિંગ કરતી વખતે ક્રેશ થયું હતું અને એમાં 6 એરફોર્સના જવાનો જે છે મૃત્યુ પામ્યા હતા. કુલ 13 જેટલા અમેરિકી જવાનો આ યુદ્ધ દરમિયાન મૃત્યુ પામ્યા હોવાનું કહેવાય છે અને લગભગ 200થી વધુ જવાનો અલગ અલગ જગ્યાએ ઈજાગ્રસ્ત થયા છે.